જય મહાદેવ. ઓકે, જય મહાદેવ. બાય. ચોકેટ લાવજો, ચોકેટ લાવજો. આઈસ્ક્રીમ લાવજો. ઓકે, જય મહાદેવ. પછી બધા કોમેન્ટ કરશો નીલયભાઈ જય મહાદેવનો જવાબ નથી આપતો. કાંઈ લોકો નથી સાંભળવા. મારો અવાજમાં કેમેરામાં ક્યાં અવાજ આવે? લોકો હાલો જય મહાદેવ. હેલો મેગના ફેમિલી, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ મેગના લાઈફ વ્લોગ્સ. જય મહાદેવ, હરે કૃષ્ણ, જય માતાજી, જય જિનેન્દ્ર અને જય સ્વામિનારાયણ. તો વ્લોગની શરૂઆત કરતા પહેલા ઘણા દિવસે કરેલી કાનાજીના ફ્રેન્ડ્સ, કાનાજીના દર્શન તો થઈ ગયા છે અને તમે આ એક નવી વસ્તુ અહીંયા જુઓ છો. તો તમને લોકોને થતું હશે કે આવું શું મૂક્યું છે અહીંયા. તો હવે ઉનાળો શરૂ થઈ ગયો છે તો બધા ભગવાનને તરસ તો લાગે જ. અને ખાસ કાનો આપણો નાનો છે, લાલો છે એકદમ નાનો, તો એને વારે વારે તરસ લાગે, પાણી પીવું હોય તો એની માટે અહીંયા મટકી મૂકી છે. અને એ પણ આવી રીતે કપડું વીંટાઈને મૂકી છે જેથી પાણી આની અંદર ઠંડુ જ રહે અને બધા ભગવાનને અને લાલાને ઠંડુ પાણી પીવું હોય તો પી શકે. એટલે આપણે અહીંયા આ મટકીની વ્યવસ્થા કરી છે. ઓકે, તો કાનાજીના દર્શન તો થઈ ગયા છે અને જેમ મેં કહ્યું એમ આજે આપણે કાનાજી માટે અને બધા ભગવાનજી માટે આપણે એક ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે જેથી બધા ભગવાનને ઠંડુ પાણી આ ગરમીમાં મળે. આજના દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એ શહીદ દિવસ એટલે ઉજવવામાં આવે છે કે પંજાબની સરકારે આજના દિવસને એટલે કે 23 માર્ચના દિવસને ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ આ જે 3 ફ્રીડમ ફાઇટર હતા જે આપણા દેશ માટે ખૂબ ફાળો આપ્યો છે, એની ફ્રીડમ માટે આ વિશેની વધુ જાણકારી આપણે મમ્મી પાસેથી લઈશું. એટલે તો ચલો આપણે પહેલાં જઈએ મમ્મી પાસે અને પછી આપણે દૂધીના કોફતાનું શાક કરીશું. ઓકે, ચાલો તો જોઈએ કે મમ્મી શું કરે છે. જય મહાદેવ મમ્મી, ગુડ મોર્નિંગ. જય મહાદેવ, ગુડ મોર્નિંગ. તો આજે શહીદ દિવસ છે, તમને ખ્યાલ હશે જ. તો એ વિશે બધાને થોડી જાણકારી મેં તો મમ્મીને વધારે ખ્યાલ હોય તો એટલે મેં મને ખ્યાલ હોય એના કરતા વ્યુઅર્સને વધારે ખ્યાલ હોય. હા, ઓફકોર્સ, પણ કે આ કઈ નાની વાત તો છે નહીં કે આપણા ફ્રીડમ ફાઇટરોએ જે બલિદાન આપ્યું છે એ તો કેમ ભૂલાય. એટલે 1931 23 માર્ચ આપણે 3 આપણા ફ્રીડમ ફાઇટરે બલિદાન આપ્યું છે અને બ્રિટિશ સરકારે એમને ફાંસીની સજા કરી હતી. અને સજા પણ એને જે દિવસ નક્કી કર્યો હતો એનાથી વહેલી કરી નાખી, કેમ કે લોકોમાં પેલા તોફાનો ન થાય એના લીધે એ લોકોએ વહેલા ફાંસી આપી દીધી. એક બ્રિટિશ કોઈ પોલીસના ઓફિસર હતો, એનો હત્યાનો એની ઉપર ગુનો હતો એટલે ત્રણેયને ફાંસીની સજા. પણ દેશ માટે તો આપણે એક ગૌરવ લેવા જેવી વાત છે અને એને સન્માન દેવા માટે થઈને આપણે આજનો દિવસ શહીદ દિન તરીકે જાહેર કરેલો છે, સરકારે જાહેર કર્યો છે. 3 એટલે ભગતસિંહ, સુખદેવજી થાપર છે અને રાજગુરુ. હા, આ 3 હતા. 3ને ફાંસી આપેલી. અને આની ઉપર તો ભગતસિંહનું એક મૂવી બી બનેલું છે ને,
જેમાં અજય દેવગણ છે. 2-3 મૂવી બનેલા છે. હા પણ અજય દેવગણ વાળું વધારે ફેમસ થયું હતું. જૂના ટાઈમે પણ બનેલું હતું. એમાં હું માનું છું ત્યાં સુધી મનોજ કુમાર આવા બધા પિક્ચરો બનાવતા હા દેશભક્તિના. હા. તો મને લાગે છે મનોજ કુમાર હતા એમાં. હા મને બરાબર. એવું યાદ છે. પછી ભૂલ થતી હોય તો ભાઈ viewers ને વધારે ખબર હોય મારા કરતા. એટલે આ અજય દેવગણ વાળું તો જે રંગ દે બસંતી ચોલા બહુ ફેમસ સોંગ છે. હા. મોહે રંગ દે બસંતી ચોલા અને બહુ એટલે તો કહું છું કે એ જે જૂનું હતું ને એમાં પણ એ ગીત હતું. હા અને એના ખાલી એના પેલા શું કહેવાય પેલું બદલાવેલો છે, ટ્યુન બદલાવી છે. અચ્છા, એવું હા, છે. હા, 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 બરાબર. બાકી ગીત તો એનું એ જ રાખ્યું છે. ઓકે મને જૂનાનો ખ્યાલ નથી. આપણે તો બધાને ભણવામાં આવતું હોય એટલે આ વસ્તુ કઈ અજાણી તો કોઈના માટે નથી. હા, હા. નાના છોકરાઓને તમે પૂછો તો પણ એને ખ્યાલ હોય કે ભગતસિંહ ને કોણ ન ઓળખે. હા અમુક જે બધા ફ્રીડમ ફાઈટર હતા એનું નામ બહુ આગળ પડતું હોય છે અને અમુક છે જે કે આ ભગતસિંહ ને ઈ લોકો જેને બહુ બધું કરેલું છે. બધા ફ્રીડમ ફાઈટરો મહત્વ મળે, સાચી વાત છે. જે સરકાર આવે ને જેને મહત્વ આપતી હોય એ રીતે. હા. ફ્રીડમ ફાઈટરો તો ઘણા થઈ ગયા. ઘણા થઈ ગયા. અમુક ના તો નામ પણ નથી આપણને નથી ખ્યાલ. આપણને ખ્યાલ હોતો. આપણે ભણવામાં આવતું હતું. બીજા સ્ટેટના તો આપણને અમુક તો ખ્યાલ નથી. હા અને આ જે છે ને આજનો જે શહીદ દિવસ એ પંજાબની સરકારે ડિક્લેર કર્યો છે. કરેલો હતો. હા હા કરેલો હતો. હા એટલે કારણ કે ભગતસિંહ ને ઈ બધા પંજાબી એટલે એ લોકોની જે સરકાર છે એ લોકોને આ તો કરે જ ને. હોય જ ને, દરેક ઓબ્વિયસ છે. સ્ટેટના જે હા થઈ ગયા હોય એ તો કરવાના જ છે. હા એટલે બરાબર છે. Okay. આજનો દિવસ તો બહુ જ યાદ રાખવા જેવો છે. હા. સ્કૂલોમાં પણ પ્રોગ્રામો થતા હશે. થતા જ હશે. હા અને બીજું શું કહેતી હતી, નવરાત્રી શરૂ થઈ ગઈ છે, ચૈત્રી નવરાત્રી. ગઈકાલથી શરૂ થઈ તો ગઈ એ છે. શુભેચ્છાઓ બધાને. એટલે માતાજીની સેવા પૂજા બધા કરો બધા. અને ચૈત્રી નવરાત્રી અને આસો મહિનામાં આવે છે શારદીય નવરાત્રી. શારદીય નવરાત્રી. હા ટોટલ કેટલી 2 કે 3? 3 છે લગભગ પણ મને ત્રીજાનો તો બહુ ખ્યાલ નથી. હા. પણ આ 2 તો મને બરાબર યાદ છે. હા એ બે ચૈત્રી છે. અત્યારે પણ લોકો ઉપવાસ ને બધે માતાજીની આરાધના કરતા હોય છે. આરાધના કરતા હોય છે. આપણે અપેક્ષાની ત્યાં પણ આ બધું બહુ મોટા પાયે હોય છે. હા હા બરાબર. અને જે કરતા હોય છે કરતા હોય છે. એવું. ઓકે ચલો તો હવે મિષ્ટી મિષ્ટીના મને ટાઈમમાં બહુ વાર નથી તો આપણે જે દૂધીના કોફતા કરવાના છે તો એ પતાવી દઈએ ફટાફટ. ચલો તો જઈએ કિચનમાં. ચલો. તો કિચનમાં આવી ગયા છીએ અને બધી તૈયારી થઈ ગઈ છે કોફતાની. તો મમ્મી તમે શું શું તૈયારી કરી છે દૂધીના કોફતા માટેની એ જરાક બધાને જણાવી દો. જો આ છે ને ચણાની દાળ રાત્રે મેં પલાળી હતી હા હા અને સવારે ક્રશ કરી, બરાબર? ઓકે અને એટલે એકદમ ફાઇન પેસ્ટ કરવાની? નહીં અધકચરી જ અધકચરી હોય તો ચાલે ને? કરવાની. દાણા રહી જાય તોય વાંધો નથી. ઓકે. પછી એક નાનો કટકો મેં દૂધીનો છીણ્યો છે, હા આદુ છે, મરચાં છે અને રૂટીન મસાલો, મીઠું અને લીંબુનું પાણી. ઓકે લીંબુનો હા. રસ બરાબર. હા એટલા છે ને ઓકે. એ મિક્સ બધું કરી અને એના નાના નાના વડા કરવાના છે. વડા તળી લેવાના. તળી લેવાના છે. ઓકે અને પછી આપણે ગ્રેવી બનાવવાની છે. ઓકે ગ્રેવી ઉકળે પછી આપણે આ પકોડા એમાં નાખવાના છે. ઓકે તો આપણે પેલા પકોડા બનાવી લઈએ. ફરીથી એક વખત હું રિપીટ કરી દઉં. છીણેલી દૂધી, એકદમ ફાઇન ચોપ કરેલા મરચાં, પછી આદુ છે. આદુની પેસ્ટ, પછી ચણાની દાળ રાત્રે પલાળીને એને ક્રશ કરી લેવાની, રૂટીન મસાલા એટલે રૂટીન મસાલા મીઠું પણ આવી ગયું. ઓકે લીંબુ. અને લીંબુ. પછી તમે મરીનો પાવડર ને બધું નાખી હા, શકો. extra પણ ચમચ. આપણે નાના છોકરા છે એટલે બહુ હા. એકદમ આપણે સ્પાઈસી કરવાની જરૂર હા નથી. અને જો નાખવું હોય તો ગ્રેવીમાં ગરમ મસાલો તો હા. નાખી શકાય જ છે. અને ટમેટા ને ડુંગળીની ગ્રેવી કરવાની છે. પછી આગળ બતાવીએ. હા ઓકે સારું તો ચલો બધું આ તૈયાર કરી લે, વડા તળી લે, પછી તમને મળીએ. તો દૂધીના પકોડા થઈ ગયા છે અને બસ હવે વઘારની તૈયારી કરી લીધી છે. અહીંયા મમ્મી ખડા મસાલામાં શું શું લીધું છે તમે? તમાલપત્ર છે, તજ છે અને લીલી ઇલાયચી અને કાળો એલચો જે કહીએ ને આપણે હા. પંજાબી શાકમાં વપરાય એ. ઓકે અને બાકી તો રૂટીન મસાલા છે. ડુંગળીની ગ્રેવી છે, અહીંયા ટમેટાની ગ્રેવી છે, પછી કિચન કિંગ મસાલો કિચન છે. કિંગ મસાલો છે. ઓકે એવરેસ્ટનો અને બાકી રૂટીન મસાલા. ઓકે તો ચલો વઘાર કરી લઈએ. તો રાઈ ફૂટી ગઈ છે એટલે હવે હિંગ નાખી દઈએ અને આ ડુંગળીની જે આપણે પેસ્ટ બનાવી છે એ નાખી દઈએ.
પછી આ ટમેટાની. આ છે કિચન કિંગ મસાલો, આ છે કાશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવું છે. મીઠું આપણે ગ્રેવી પ્રમાણે નાખવાનું છે, કેમ કે પકોડામાં તો આવી જ ગયું છે. સ્મેલ આવે છે ને? બહુ સરસ આવે છે. કશ્મીરી મરચું કલર બહુ સરસ આવ્યો. આવી ગયું ને? હા. આ આપણે ગઈકાલે જે ખરીદી કરીને હા, એને હું મૂકવાની છું. ટેસ્ટ શંકર એનો. મસાલા અમે લોકો ગઈકાલે ગયા હતા, હા તો ત્યાંથી જે બધા મસાલા આખા વર્ષના લીધા ને એનો વિડીયો મેં બનાવ્યો છે, ક્યાંથી લીધા એ બધો. તો એનો વિડીયો હજી આજે આવશે, એટલે એના પહેલા આપણે યુઝ થઈ ગયો. હા. બસ આવું કરે એટલે પછી આપણે પકોડા એડ કરી દેવાના છે. પછી ઉપરથી તારે કંઈ હા, બટર ઉપરથી કે હજી, હા, મલાઈ કંઈ એડ કરવું હોય હા. કે દહીં તો એ તું કરી શકે છે. બરાબર? આપણે ડબલ તડકા કરશું ને એક હા, વખત થયું, હા. અને આ એલચો ને બધું છે એનો આપણે ઉપરથી વઘાર કરશું. આ જે ગરમ મસાલો કાઢ્યો છે હા. એનો આપણે ઉપરથી વઘાર કરીશું. તો બસ હવે આ ઉકળે એની રાહ છે, બરાબર. પછી આપણે પકોડા એડ કરીએ. અને હવે આપણે એમાં એડ કરી છે થોડી મલાઈ. જો તમારી પાસે ફ્રેશ ક્રીમ હોય અમૂલનું કે બીજી કોઈ બ્રાન્ડનું તો એ એડ કરી શકો, અથવા તો મલાઈ તો પ્યોર ક્રીમ છે જ. ઓકે, એટલે થોડી મલાઈ એડ એટલે કરવાની કે થોડું ક્રીમી ફ્લેવર આવે એના માટે, અને ગ્રેવી થોડી ઘાટી થાય એનાથી. અને હવે આપણે એની ઉપર બીજો એક વઘાર કરવાનો છે. જીરું આપણે મૂકી દીધું છે, અને હવે એની અંદર એડ કરી દઈએ આપણે જે એલચા અને એલચી લીધા હતા એ, તજનો કટકો, તમાલપત્ર, અને એ પછી અને સુગંધ સરસ આવવા લાગે પછી એની અંદર એડ કરજો થોડું, સાવ થોડું કાશ્મીરી લાલ મરચું. એનાથી સુગંધ સરસ આવે છે, અને તરત જ આપણે વઘાર કરી દેવાનો છે. ઉપરથી વઘાર કરવાનું રીઝન એ છે કે ઉપરથી જે વઘાર થાય છે એની સુગંધ અલગથી આવે. હવે એક જ મિનિટ માટે આને ગરમ થવા દેવાનું છે, પછી સર્વ કરવા માટે રેડી છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું દૂધીના કોફતાનું શાક. સુગંધ પણ બહુ સરસ આવે છે, અને શ્યોર છું કે ટેસ્ટ પણ બહુ સરસ હશે. તો તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં કહેજો કે કેવું બન્યું હતું.